जीपीएससी भर्ती 2025, जीपीएससी भर्ती नोटिफिकेशन 2025, जीपीएससी भर्ती लेटेस्ट अपडेट, जीपीएससी रिक्रूटमेंट। दोस्तों, गुजरात पब्लिक सर्विस कमिशन એટલે કે જીપીએસસી ભરતીમાં જો તમે ઇન્ટરેસ્ટેડ છો, જીપીએસસીની ભરતીને લગતી અપડેટ, નોટિફિકેશન, રિક્રુટમેન્ટ, વેકેન્સીને લગતી એક્ઝામ ડેટ, પ્રિલિમ્સ, મેન્સ, કોઈ પણ ભરતી હોય જે જીપીએસસી રિલેટેડ છે, જો તમે ઇન્ફોર્મેશન મેળવવા માંગો છો, નાનામાં નાની અપડેટ તમને મળશે આપણા આ પ્લેટફોર્મ પર. એકવાર જોઈન જરૂરથી કરી લેજો. આગળ વધીશું. હાલ જીપીએસસીના ઓફિશિયલ ઓજસ પ્લેટફોર્મ પર કઈ કઈ અપડેટ આવી રહી છે, જીપીએસસી ઓજસની વેબસાઇટના ઉપર તમને કઈ કઈ માહિતી મળી રહી છે. જીપીએસસી ઓજસ એ એવી વેબસાઇટ છે કે જ્યાં ઓનલાઈન ફોર્મ ભરાય છે. કોઈ પણ ભરતીની નોટિફિકેશન આવે છે, કોઈ પણ ભરતીની વેકેન્સી, રિક્રુટમેન્ટ આવે છે, તો જીપીએસસીના ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરાતા હોય છે. સ્ક્રીન પર જોઈ શકો છો gpsc-ojs.gujarat.gov.in. આની લિંક તમને વિડીયોની નીચે મળી જશે. તો આ જે અપડેટ છે દોસ્તો, હાલ આપણે એકવાર ચેક કરી લઈએ કે જીપીએસસીના ઓફિશિયલ ઓજસની વેબસાઇટ પર કઈ કઈ ભરતીઓની અપડેટ આવી છે અને કઈ કઈ ભરતીઓના ફોર્મ ભરાના શરૂ છે. આવી ગયા છે જીપીએસસી પબ્લિક સર્વિસ કમિશનની ઓફિશિયલ વેબસાઇટ પર. નોટિસ બોર્ડ પર જઈને વ્યૂ ઓલ પર ક્લિક કરીશું તો હાલ કઈ કઈ નોટિસો છે એ તમને મળી જશે. હાલ આપણે એના વિશે વાત નહીં કરીએ, પણ તમને એકવાર ઓપન કરીને બતાવી દઉં તો અહીંયા સંપૂર્ણ અપડેટ આવી ગઈ છે. અહીંયા દોસ્તો તમને સૌને ખ્યાલ છે 56 નંબરની ભરતી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ વર્ગ 3. તો પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું છે. પ્રિલિમ્સના અંદર જે પણ મિત્રો સિલેક્ટ થયા છે, જે મેન્સ માટે એલિજિબલ છે, જે મેન્સની એક્ઝામ આપી શકે છે, અને FAK એટલે કે ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે. એનો વિડીયો બનાવ્યો છે, નાનામાં નાની અપડેટનો વિડીયો મેં તમને કીધું એ પ્રમાણે હું બનાવું છું. એકવાર જઈને ચેક કરી લેવા વિનંતી. આપણે દોસ્તો વાત કરીશું કે હાલ ઓજસની જીપીએસસીની વેબસાઇટ પર કઈ કઈ ભરતીઓના ફોર્મ શરૂ છે, જેથી કરી તમને આઈડિયા આવે, કોઈ પણ ભરતીથી તમે વંચિત ના રહેજો. ટોટલ અહીંયા 4 ભરતીઓ છે દોસ્તો. ટોટલ 4 ભરતીઓની અંદર 1, 2, 3, 4ની અપડેટ આવી છે. આ જે 4 ભરતીઓ છે, પહેલી ભરતી જીપીએસસી એસોસિએટ પ્રોફેસરની છે, એના પછી જનરલ સર્જનની ભરતી છે, ફિઝિશિયનની ભરતી છે, એક ગાયકનોલોજિસ્ટની ભરતી છે. અને આ બધી જ ભરતીઓની છેલ્લી તારીખ 8 જુલાઈ છે. વંચિત ના રહી જતા જે તે ઉમેદવારોને લાગુ પડતી ભરતી છે એના અંદર ફોર્મ ભરજો. બધી જ ભરતીઓની જે ફી છે એ 100 રૂપિયા છે. તો પણ પહેલી જે ભરતી છે એના અંદર અહીંયા એપ્લાયનું બટન છે, તમે એપ્લાયના બટન પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો. ક્લિક કર્યા પછી એપ્લાય નાવનું બટન આવે છે દોસ્તો, જ્યાં સંપૂર્ણ માહિતી આપેલી છે. એપ્લાય નાવના બટન પર ક્લિક કરવાથી સંપૂર્ણ માહિતી ઓપન થશે. બર્થ ડેટ, એન્ટર યોર વન ટાઈમ રજિસ્ટ્રેશન, OTR નાખવાનું છે. ઓલરેડી તમે જનરેટ કર્યું જ હશે એવી આશા રાખું છું. હવે દોસ્તો અહીંયા જે ડિટેલ્સ છે એના પર ક્લિક કરવાથી એકવાર જોઈ લઈએ કે કઈ અપડેટ આવે છે. ડિટેલ પર ક્લિક કર્યા પછી જે ઓફિશિયલ અપડેટ છે દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગની કાર્ડિયોલોજી સહપ્રાધ્યાપક વર્ગ 1 સામાન્ય રાજ્ય સેવાની જગ્યાઓ સંબંધે ઓનલાઈન અરજી કરવા બાબત અહીંયા 94 નંબરની ભરતી છે. સહપ્રાધ્યાપક કાર્ડિયોલોજી સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1. જગ્યાની સંખ્યા 6 છે. અરજી ચકાસણી પાત્ર ઉમેદવારની સંખ્યા 2 છે. અને સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. 28 પેજની આ PDF છે. તો એકવાર જરૂરથી દોસ્તો ચેક કરી લેવા વિનંતી. આજની વિડીયોમાં આટલી જ રાખીએ છીએ માહિતી. ફરીવાર કોઈક દિવસે દોસ્તો આખી ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરીને સંપૂર્ણ ડિટેલમાં સમજાવીશ. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.